હેલો ગાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો જો અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ. અત્યારે આપણે વાર્તા કરવા બેસવાનું છે. પ્રિયંકા વાર્તા આપણને સંભળાવશે તો હું સાંભળીશ. કન્ટિન્યુમાં બનાવી રહેજો. ચલો આપણે વાર્તા સાંભળીએ. જો પ્રિયંકા વાર્તા કરી રહી છે. આ મારું મંદિર છે. ઓય, શું કરે તું? હા, મને નાસ્તો આપને પેલા. મને નાસ્તો ના આપતી ને આમ પોતા એકલી એકલી ફરાળી ચેવડો દાબે સમજો. પણ 11 છે આજે. તો તારે છે ને 11? મારે હે ને 11. હું રોજ તમારે રહેવાનું. તેનું શું કરવાનું? ફરાળ કરવાનું. તો ફરાળ તે કઈ બનાવી છે ને ચેવડો ખાવ. પણ બપોરે ને અત્યારે ભણવું. એમની તો કઈક ફરાળી કઈક બનાવી આમ. બહાર ચેવડો છે ને ફરાળી ચેવડો. ફરાળી ચેવડામાં કઈ થાય ભાઈ? થાય ને ફરાળી ચેવડો, પછી મોળી વેફર છે, ચા છે ને ખાઈ લેવાનું. અને પછી બપોરે સાબુદાણાની ખીચડી ખાઈ લેવાની. સાબુદાણાની ખીચડી બપોર બની. ઓકે, હાલો તો ફરાળી ચેવડો ખાઈ લઈ. બીજું હું રેવી જોવે 11. તો પછી ચા તો બનાવો. હાલો નીચે ચા બનાવી દો. ચેવડો ખાવો ચાલે? ના, ચેવડો નથી ખાવો. તો હું ખાવો ચાલે? પછી ચા તો બનાવી છે. હેઠે જઈને ચેવડો ખાઈ ને હારો ચાની. તો ચાલો આપણે હવે ચા ને ચેવડો ખાઈ લઈ. મળીએ પછી તમને. આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ. ચા, વેફર ને ફરાળી ચેવડો કરી લેવો છે ને તમારે નાસ્તો? ચાલો નાસ્તો કરી લઈએ. તો આપણે સિંગ, સાબુદાણા ને દહીંડી ને ઘરે આવી ગયા છીએ. આ મેડમ બનાવી રહ્યા છે રસોઈ. હવે આનું શું બનાવવાનું છે? અત્યારે બનાવ્યું છે આ રાજગરાના લોટની પૂરી ને સિંગ બટેટાની ખીચડી. બસ? બીજું? સાંજે સાબુદાણાની ખીચડી સાંજે બનાવવાની. પલાળવા પડે ને 7-8 સારું, હાલો તો હવે અત્યારે બપોરે શું કરો? બપોરે રાજગરાના લોટની પૂરી અને સિંગ બટેટાની ખીચડી. ઓકે, તો ચાલો. તો ભૂલી જાય, ભૂલી કઈ નથી કરતા. સાની મને કાઢી લીધી હતી મારા થેલીમાંથી. સાના આપણને ખબર ન હોય ને, આમ સિંગ કાઢી લીધી થેલીમાંથી. તો મને એમ થયું કરે કે હું ભૂલી ગયો કે પડી ગઈ રસ્તામાં, કોણ ખબર. આપણને ખબર ન હોય એમ કાઢી લે સિંગ. સારું, હાલો તો હવે આપણે રાજગરાની પૂરી. હું કાંઈ નથી બનાવવાનું, એ બનાવવાની છે. આપણને કાંઈ એવું કાંઈ આવડે નહીં. આ બટાકા કાંઈ પણ એનું શું? સિંગ બટેટાની ખીચડી આ સિંગ નાખી. હાલો તો આપણે સિંગ બટેટાની ખીચડી ખાઈ કે જોઈએ કેવી લાગે છે આપણને. વિશાલ બનાવે છે સિંગ બટેટાની ખીચડી. ખાલી એમને કીધું તો સિરિયસ થઈ ગયા. જો ખાંડે છે ગાંઠિયા હું સિંગ. તો આપણને એ રેસીપી બતાવશે. ગાંઠિયા થોડા ખાંડવાના ભરેલા રીંગણા બનાવે ને એમાં નાખ્યા. તો આપણે વિશાલ રેસીપી બતાવશે. તો હવે શું નાખશું આમાં તેલમાં આપણે? એ પેલા જીરું આવે ને પછી મરચાં આવે ને પછી આવે બટેકા આવે ને પછી સિંગ આવે. એવું પછી ખાવા લાયક બનાવજો. સાચું? સારું તો ગાઈસ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આપણે વિશાલ રેસીપી આપવાના છે સિંગ બટેટાની. તમે પણ બનાવજો એવી રીતના ઘર. બસ કહેશો કેવી લાગી. જો તો થઈ રહે હવે. હા, થઈ રહેશે. સારું, હાલો તો આપણું કામ પૂરું થઈ ગયું છે.
ખાલી છે ને વ્લોગમાં આવવા માટે છે ને એ ખાંડેસ, બાકી મેં આખા ખાંડી નાખ્યા છે. એ ખાલી વ્લોગમાં આવવા માટે જ ખાંડેસ. એટલે એવું ન રાખું કે હું એની પાસે કામ કરાવું છું, બરાબર? જે છે એ ક્લિયરમાં કહી દીધું. એ ખાલી વ્લોગમાં આવે એટલે ખાંડેસ છે, બાકી મેં ખાંડી જ નાખ્યા તે થોડા ખાંજા તમે વધારે ખાંજી નાખ્યા. છે. રેવો ને તારામાં બોલ નથી નાખ્યો. આમથા ખંડાઈ ગયા હતા બધા. તમારા નાખી ગયો. વ્લોગની ચેનલ ભલે હોય પણ હું મને એમ થાય ને કે મારે રેસીપી નાખીશ તો હું રેસીપી પણ નાખીશ. એવું નથી કે વ્લોગની ચેનલ હોય તો વ્લોગ જ બનાવવાના, ઘણા બધા રેસીપી પણ નાખતા જ હોય છે. ઓકે, વ્લોગની ચેનલમાં રેસીપી ન હોય, બધું હોય. હાલો મારું તેલ ગરમ થાય તો જે હવે પૂરી તળાઈ રહી છે. સિંગ બટેટાની ખીચડી પણ તૈયાર છે. આટલી બધી બનાવી નાખી. તમારે એકને જ જોવે એટલે મારે એક નહીં, તારે જોયા એટલે તું જ ખાઈ જાય. તમે ખાઈ જાઓ. આ રાજગરાન નથી એટલે કહેતા નહીં કેમ છે. તો હે નહીં છે સ્વામિનારાયણ મૂળ તો ફરાળી છે ને. છે ફરાળી, ઓલા 5 લોટ મિક્સ કરીને બનાવ્યા. એટલે વિચાર રાજગરાન ભાવે ને એટલે લોટ પાછો દઈ આવ્યા. અમને જ બધું હાલે. હાલો બધા ફરાળ ખાવા. તો ચાલો બધું આપણે હવે ફરાળ ખાઈ લેશું. ને સાથે આપણે કેરી પણ ખાવાની છે ને આ કેળા પણ ખાવાના છે એમાં ને તમારે વેફર. જો એમાં છે ને નામ લખ્યું છે તમારું. ક્યાં નામ લખ્યું છે? તમારો અક્ષર છે આમાં ક્યાં ક્યાં છે? કહું ક્યાં? જો આવો ભાઈ, મારો વી દોરેલો છે એટલે એ મારી કેરી છે. હું ખાવા તારી છે? મારું નથી. આ તો આમ પડી હતી ને મેં જોઈ નાસ્તો કરતી હતી ને મેં કીધું વિશાલને કઈ છે એમને મળે. તારું બહુ એવું થાય ને હોય પાછું. મને વીત ફાઇનલી આપણી રસોઈ કમ્પ્લીટ છે. રસોઈમાં સાબુદાણાની ખીચડી, દહીં, આ સિંગ બટેટાની ખીચડી, છાશ, કેરી છે, દહીં છે, પૂરી, વેફર, જુઓ કેળા. તો ચાલો ફરાળ કરવા. આટલું બધું ખાવતામાં શું રહ્યા તમે જણાવો. તો ચાલો બધા જમવા. ટેસ્ટ કરો કે એ બને. ચાલો આપણે ટેસ્ટ કરીએ. મસ્ત બની. તો ખાઈ લો. સુપર. થેન્ક યુ. મમ્મીના ખુશી. કેવી લાગી મમ્મી? આપણી બહુ સરસ છે. ખીચડી બહુ સરસ છે. સૌથી વધારે વિડીયો બનાવવાવાળા બહુ સરસ. શું કરી રહ્યા છો તમે? અમે લડ્ડુ ગોપાલને લઈ રહ્યા છીએ. તો આજે છે 11, તો આપણે આજે છે ને કૃષ્ણ ભગવાનને સ્નાન કરાવવાનું છે. સ્નાન કરાવવાનું છે. તો આ અમારા ક્યુટ લાલો છે. તો કોમેન્ટમાં કહેજો અમારો લાલો કેવો લાગ્યો. અમારા બે લાલા છે. એમ એક નાનો લાલો ને એક મોટો લાલો. જો બેને સેમ ટુ સેમ પહેરાયા લાગે. બેન સેમ ટુ સેમ. કોઈ મન દુઃખ ન થાય ને એટલે. મને ગ્રીન ગમે ને એટલે બેને ગ્રીન પહેરાવી દીધા. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શ્યામ, હલખે આથે અંગુર જોડી સ્નાન કરાવો શ્યામ. લાલાને લાડ લડાવો. લાડ લડાવો લાલાને લાડ લડાવો. બસ બીજા તો વિશાલ ચા પીવે છે. ખાલી ભરને તને ચા જ જોવે એટલે પીવે. ના ને ગંગા ચાલો. એ તો મને ખબર છે. આ તો એમ કહો, આ તો ગંગાજળ પીવે છે. અમારે વિશાલ ચાય થાળી ભરીને જ પીવે. ચા કોઈ દી થાળીમાં ન પીવે. પીવાવાળા એમ હોય કે વાટકામાં હોય. પીવાવાળા એમ પીવે. મેં તો ઘણાને એમ જોઈએ થાળીમાં ચા પીતા હોય. મેં કોઈને જોયા. મેં તો જોયા. તમારા ગામડા ગામડામાં નહીં, મુંબઈમાં જોયા. ત્યાં પીતા છે આવું. બાકી અહીંયા કોઈ આખા ભાવનગરમાં કોઈ ના પીતું આમના.
એ સારું કયા કપડાં પહેરવા લાલા કયા કપડાં પહેરાવાના? એ જ વિચારું જોવો ને એટલા બધા છે આ નાના લાલાના જ છે અને આ મોટા લાલાના છે હા છે. બધા સારા જ છે, જે તમને પસંદ આવે એ પહેરાઈ ગયો. કે આ અત્યારે બેના સેમ ટુ સેમ. પાઘડી છે એમના લંગોટે છે, એક નાનો છે ને મોટો લંગોટે છે. હવે આમાં છે જો નાના લાલા મોટા લાલાના બે માં આ તમારા સાસુએ સીવેલું છે જો એમ મારા સાસુને આવડે સીવતા. આ મોટા લાલા માટે સીવે. આ નીચેનો છે અને આ ઉપરનો છે. હા એ છે. આ મેચિંગ છે. આ પહેરાવી દઉં. આ તો એ પહેરાઈ ગયો, બેના સેમ ટુ સેમ થઈ જાય ને. હા પહેરાવી દઉં. જો મારા લાલો સરસ. હજી તેમને માળ અને બધું પહેરાવાનું છે. જો મારા લાલો કેવો સરસ લાગે છે. સરસ. પછી હવે એના મોટા ભાઈને પહેરાઈ ગયો. હા ટોપી કેમ નહીં રહેતી? એમ નહીં ગમતી હોય. એવું ન હોય લાલાને કંઈ પહેરી લો ને નખરા કરતા તો કેટલા પ્રેમથી પહેરાવું છું જો બસ નખરા જ કરો. હાથ થોડીક ઊંચી રાખો બસ. એ જો ને આડી કરી નાખી ઊભી રાખી હતી તમે. એમાં જોઈ ગયા. સાચી વાત આપણે આમ પહેરીએ ને તો એમને પહેરવી જ ને એને જેમ આમ જોવે ને એમ જ જોવે. એમ કહું છું. એમ કે નહીં મારે આડી જ પહેરવી. એને જેમ પહેર્યું એમ જ પહેરાય. કઈ? તમે એમ રાખો. ઓલી ખેર એવું જ કર્યું હતું કેટલી વાર છે ને મેં દારો એમ રાખો માન તો જોઈ લ્યો. આપણા બે લાલા રેડી છે, નાઈ ધોઈને મસ્ત નવા નવા કપડાં પહેરીને રેડી થઈ ગયા છે. આની પણ આ ગોલ્ડન કલરનો લાલો છે એમ થોડા ગુસ્સામાં લાગે. એમ નહોતું નાવું. એનું મોઢું આમ જો ગુસ્સામાં લાગે. તો બધા કોમેન્ટમાં કહેજો અમારા લાલા કેવા લાગે છે. અમારે છે ને તોફાની લાલો છે ને તોફાની કા ગાઈસ ને કઈ સબસ્ક્રાઇબર વધારી દેજો ફટાફટ તો એને કઈ હું સ્માઈલ આપીશ. ત્યાં લગી હું ગુસ્સામાં જ એવું રહીશ. કે છે. તમે લોકો સબસ્ક્રાઇબ નથી કરતા ને એટલે હું ગુસ્સામાં છું. લ્યો, સપોર્ટ નથી કરતા તમે લોકો. કરશે કરશે. ને હવે ખુશ લાગે છે. હવે ખુશ લાગે છે. હવે દાંત કાઢે છે. હા. હમણાં થોડું ગુસ્સામાં હતું મોઢું. એ હરખા નહોતા થયા ને ત્યારે એટલે પછી હરખા કર્યા. એ કે મારે કેમેરાની સામે હરખું તૈયાર નથી થવું, મને ઓફ કેમેરા હરખા કરો. સ્માઈલ. હવે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં કહેજો હું કેવા લાગે છે. તો ચાલો આપણી સાબુદાણાની ખીચડી ટેસ્ટ કરીએ. નાઈસ, સરસ છે. છાશ છે, દહીં છે. ચાલો બધા સાબુદાણાની ખીચડી ખાવા. જો આ ગાડી લઈને ભાગી રહી છે. હવે ક્યાં જાવ છો? હું લેવા? એમ ન હોય, કીધા વગરની હોય ગઈ. એ ભાગી હતો સબરકા કાઢીએ ભાગી. તો ગાઈસ પ્રિયંકા ને હું આમ બે આંટો મારવા ગયા હતા. આંટો મારીને પાછા ઘરે આવી ગયા છે ને હવે હું જાઉં છું રંગોળા ને પ્રિયંકા ઘરે સૂઈ ગઈ છે. જો આવ્યો. હું લીધું ઓઇલના ડબલા લીધા. વિડીયો ચાલુ છે. ઓઇલના ડબલા શું લીધા? વોટર કુલન્ટ વોટર. તો ગાઈસ અમારા મામાનો દીકરો છે
અત્યારે અમે બે જઈ રહ્યા છીએ રંગોળા. એના ગાડીનું થોડું કામ કરાવવાનું છે એ માટે. તો ચલો. હેલો ગાઈસ, તો આપણે કાલે રાતે રંગોળા ગયા હતા. રાતે તો જો કે એન્ડ લેવાનો બાકી રહી ગયો હતો, એટલે આપણે રાતે એન્ડ નહોતો લીધો, એટલે આજ સવારે આપણે વિડીયોનો એન્ડ અહીંયા લઈશી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.